સિદ્ધપુર જળમગ્ન થઈ ગયું છે। શહેર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર છે। કાલેડા વદાણી માર્ગના કોઝવે પર પાણી ફરી વળ્યા। કાલેડાથી વદાણી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો। ખારો વહોર નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પરિણામે આવ્યું કે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે, જેના કારણે કાલેડાથી વદાણી વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે। આ ખારો વહોર નદીના પાણી છે જે તેજ પ્રવાહ સાથે પસાર થઈ રહ્યા છે અને રસ્તાની બંને તરફના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વચ્ચેથી તેજ પ્રવાહ નદીનો પસાર થઈ રહ્યો છે। મુશળધાર વરસાદથી સિદ્ધપુરની સ્થિતિ વિકટ બની છે। સિદ્ધપુરના કાકોશી ગામમાં જળબંબાકાર। તળાવ ઓવરફ્લો થતા કાકોશી ગામમાં પાણી ફરી વળ્યા। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। કાકોશી ગામમાં લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। કાકોશી ગામના રસ્તાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા છે।